હાય ગાઈઝ, કેમ છો બધા? સો ગાઈઝ, શૂન્ય IAS લઈને આવી રહ્યું છે અમદાવાદમાં ઓલ ઇન્ડિયા મોક ટેસ્ટ. ઓકે, જે પણ યુપીએસસી એસ્પિરન્ટ્સ છે એ લોકોએ મારા મત મુજબ આ ટેસ્ટ આપવી જ જોઈએ. કેમ? કારણ કે તમને ઓલ ઇન્ડિયા રેન્કિંગ મળશે. દિલ્હી, બેંગ્લોર, જમ્મુ, પુણે, ઇન્દોર, જયપુર, આ બધા જ સેન્ટર પર પ્લસ ઓનલાઈન ઓલ ઓવર ઇન્ડિયાથી ઘણા બધા છોકરાઓ આ એક્ઝામ આપશે. સો ફર્સ્ટલી કેમ આપવી જોઈએ આપણે આ એક્ઝામ ઓલ ઇન્ડિયા મોક ટેસ્ટ? ફર્સ્ટ થિંગ ક્વેશ્ચન પેપર જે છે એ એકદમ તમને યુપીએસસીની ફીલ આપશે. સો જ્યારે યુપીએસસી એકચ્યુઅલ આપવા જાઓ ફાઇનલ ડે પર ત્યારે તમને એટલું બધું ગભરાટ કે ટેન્શન નહીં થાય, કારણ કે તમે મોક્સ આપી ચૂક્યા છો. સેકન્ડ, ક્લાસરૂમમાં બેસીને યુપીએસસીની જેમ જ OMR પર બેસીને લાઈક એક્ઝેક્ટ ટાઈમ પર એક્ઝેક્ટ લેવલનું પેપર ઇઝ અ વેરી મસ્ટ પ્રેક્ટિસ. થર્ડ થિંગ કે તમને લોકોને તમારી જે પ્રિપેરેશન છે એનું લેવલ સમજાશે કે ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં તમે ક્યાં સ્ટેન્ડ કરો છો. સો વી આર હેવિંગ ધીસ ઓન 3rd March. ઓકે, અમદાવાદમાં પણ ટેસ્ટ થઈ રહી છે. જે લોકો અમદાવાદમાં નથી પણ ગુજરાતના બધા બીજા પાર્ટ્સમાં છે એ લોકો ઓનલાઈન પણ ટેસ્ટ આપી શકે છે, બટ આઈ વુડ ઇન્સિસ્ટ કે ઓફલાઈન આપવી જોઈએ આ ટેસ્ટ. આ QR કોડ છે એને સ્કેન કરીને તમે રજિસ્ટર કરી શકશો. રજિસ્ટ્રેશન ફી માત્ર 100 રૂપિયા છે. ઓકે, સો ગાઈઝ, જો તમારે તમારી પ્રિપેરેશન આંકવી હોય અને પછી આંક્યા પછી સમજીને એને બેટર બનાવી હોય તો આ એક એક્ઝામ છે જે તમારે આપવી જોઈએ. થેન્ક યુ વેરી મચ. હોપ ટુ સી યુ ઓન 3rd March.